સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકાને જોડતા ઊંટડી બ્રિજ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. તો લીંબડી બ્રિટિશ શાસન સમયે ભોગવા ઉપર બ્રિજ બનાવેલો હતો, ત્યારે આ બ્રિજ જર્જરિત થતા બાજુમાં બીજા પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થયું એ પણ કોઈને ખબર નથી. ત્યારે આ બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ આવે છે. કેમ આ અંદાજે 80 મીટર લાંબો બ્રિજ થોડા સમય પહેલા જ બનાવેલો હતો, પણ અત્યારે ઠેર ઠેર મોટા મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. તેમજ લોખંડના સળિયા પણ બહાર નીકળી આવેલ છે. ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટ આ ચિત્ર જોવા મળી રહ્યું છે. ત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી હોય અને ફક્ત ભ્રષ્ટાચાર વરસ્યો હોય એવું જણાય આવે છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા વડોદરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને આ લીંબડી ઊંટડી બ્રિજના ગાબડા પૂરવામાં આવ્યા હતા. ત્યાં તો સામાન્ય વરસાદ થતા પૂરેલા ગાબડા પણ વેરવિખેર જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રજાનો વિશ્વાસ આવા કામોથી હાલ કોન્ટ્રાક્ટર ઉપરથી ઉઠી રહ્યો છે અને એવી પણ ચર્ચા થઈ રહી છે કે કિસ્સા ભરવાનું કારખાનું કે આવા ભ્રષ્ટાચાર આધારિત કામો કરવા ભલેને લોકોના જીવ જતા હકીકતમાં આવા ભ્રષ્ટાચારીઓ પર તપાસ બેસાડવી જોઈએ એવો હાલ લોકચર્ચાનો વિષય બન્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.